તો આપણે ફરી એકવાર 3 બુક લઈને આવ્યા છે કે એમાં સૌપ્રથમ આપણે આઈસી રાજકોટની જે માસ્ટર એનસીઆરટી જીસીઆરટી બુક હતી આનું રિવ્યૂ આપણે કરેલ છે, તમને ઉપર આઈ બટન ઉપર મળી જશે અથવા આપણી ચેનલ ઉપર તમે ચેકઆઉટ કરી શકો છો. તો એ બુકમાં ટોટલ 6 વિષય આવી જાય છે: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ભૌતિક ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, ભારતનું બંધારણ કે અર્થશાસ્ત્ર. તો એ બુક આપણે રિવ્યૂ કરેલ છે, તમે ચેનલ ઉપર મળી જશે આપણી બેસ્ટ બુક સિરીઝમાં. તો આજે જે 2 બુકનું રિવ્યૂ કરવાના છે આપણે બેસ્ટ બુક સિરીઝના 20મા પાર્ટમાં આપણે 2 બુક લાવ્યા છે. એક ભારતનું બંધારણ છે અને બીજું છે માસ્ટર સ્ટ્રોક પીએસઆઈ કોન્સ્ટેબલ એનસીઆરટી જીસીઆરટી, જેમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ જેવા 5000 પ્રશ્નોની પ્રેક્ટિસ માટે, રેપિડ રિવિઝન માટે પીવાયક્યુ આપેલા છે, સાથે જોડકાવાળા અને વિધાનવાળા ફેક્ટ બેઝ પ્રશ્નો આપેલા છે કે પરીક્ષામાં પૂછવાની શક્યતા છે, સાથે બંધારણની આ બુક. તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન રાખજો. ચાલુ કરીએ આપણે બેસ્ટ બુક સિરીઝનો 20મો પાર્ટ. સૌપ્રથમ આપણે બંધારણની બુક જોવાના છે, પછી આપણે જોવાના છે એનસીઆરટી જીસીઆરટી માસ્ટર સ્ટ્રોક કે જેમાં પીવાયક્યુ આપેલા છે સાંસ્કૃતિક વારસા, ઇતિહાસ અને ભૂગોળના. એ પહેલાં આપણે જોઈશું બંધારણ માટેની બુક કે જેમાં સરળ ભાષામાં સમજણપૂર્વક અભ્યાસ આપેલ છે કે જેમાં આઈસી રાજકોટ દ્વારા સરસ મજાની જે બુક બનાવવામાં આવી છે તો એ જોઈએ આપણે. તેમાં જો સૌપ્રથમ આપેલ છે બંધારણના મુદ્દા આપી દીધેલ છે. અનુક્રમણિકામાં આપણે જોવા જઈએ તો ભારતના બંધારણનો ઇતિહાસ આમુખ છે, ભારત સંઘ અને રાજ્ય ક્ષેત્ર, બંધારણ સભા અને બંધારણનું નિર્માણ, ભારતીય બંધારણના વિદેશી સ્ત્રોતો, નાગરિકતા, એવી રીતે ટોપિક વાઇઝ કલર એડિશન સાથે બુક આપેલી છે. એવી રીતે ટોટલ આમાં મુદ્દા આપેલા છે, તમે વાંચવા જાઓ તો આમાં ટોટલ 49 મુદ્દા આપેલા છે. છેલ્લું છે ભારતીય બંધારણના અગત્યના અનુચ્છેદો તથા પરીક્ષાલક્ષી અગત્યની અન્ય માહિતી. તો આવી રીતે મુદ્દા વાઇઝ આપેલ છે, કલર એડિશન સાથે આપેલ છે કે આમાં જો બંધારણના જે આપેલ છે મુદ્દા, બંધારણ એટલે શું, બંધારણ માટેના શબ્દોનો ઉદ્ભવ, પછી આઈસી ફેક્ટ વિશેષ આપેલ છે, કોષ્ટક સાથે સમજાવેલ છે બંધારણના મુદ્દા, કલર એડિશન સાથે છે, અલગ અલગ કલર એડિશન સાથે કોષ્ટક મળી જશે અને જેવી રીતે મુદ્દો બદલે એવી રીતે કલર પણ બદલાઈ જાય છે. તો આવી રીતે ચાર્ટ દોરેલ અને સરળ સમજૂતી સાથે તમને વાંચવામાં મજા આવે એવી રીતે બંધારણની બુક છે. 600 ઉપર પેજની આ બુક છે, આઈસી રાજકોટ દ્વારા બનાવવામાં આવી છે અને તમારે મંગાવી હોય તો નીચે તમને લિંક મળી જશે અથવા આઈસી એપ્લિકેશન ઉપર તમે મંગાવી શકો છો. આમાં જોવા જાઓ તો જો 6થું છે ભારતીય બંધારણનો ભાગ અને અનુસૂચિઓ, મૂળભૂત ફરજો, તો જો કલર પાછો અહીંયા બદલાઈ ગયો છે, કેસરી કલર આવી ગયો છે. એવી રીતે જેવી રીતે ચેપ્ટર વાઇઝ તમને વાંચવાની મજા આવશે, કલર એડિશનના સાથે તમને વાંચેલું યાદ પણ વધારે રહે અને જે કલર એડિશન હોય તો વાંચવાની મજા પણ વધારે આવે. સાથે કોષ્ટક ચાર્ટ આપેલા છે, આઈસી ફેક્ટ આપેલ છે અને જે મુદ્દા હોય છે જેવી રીતે અહીંયા આપેલ છે ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત. તો આમાં જો આપેલ છે કે બંધારણના અનુચ્છેદ 67 અનુસાર ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત, ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપી શકે છે. તેવી રીતે જે બંધારણના જે 30 માર્ક છે કોન્સ્ટેબલમાં અને પીએસઆઈમાં પણ માર્ક છે સારા એવા, એના માટે સ્પેશિયલ આપેલ છે આ બંધારણની બુક. તો આપણે ડિટેલમાં વાત નથી કરતા બુકની, કારણ કે મુદ્દા તો બધા બેસ્ટ જ હોય છે. આપણે ડિટેલમાં વાત કરવા જઈએ તો વિડીયોની લેન્થ લાંબી થઈ જાય છે. 24મો મુદ્દો છે જાહેર હિતની અરજી, જનહિત યાચિકા. તો એવી રીતે ટોટલ આમાં 49 જેટલા મુદ્દા આપેલા છે, આપણે ડિટેલમાં વાત નથી કરતા. સાથે અહીંયા જો છેલ્લે આપેલું છે ભારતીય બંધારણના કેટલાક મહત્વપૂર્ણ બંધારણીય સુધારાઓ કોષ્ટકમાં આપેલ છે સારી રીતે, પછી કેટલાક રાજ્યો માટેની વિશેષ જોગવાઈઓ. તો આટલું બધી ડિટેલમાં કોઈ બુક ન આપતા હોય પણ આ આઈસી રાજકોટ દ્વારા સરસ મજાની ડિટેલ સાથે બુક આપેલી છે, સાથે પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં તમારે કામ આવે એવી બુક છે. તો લાસ્ટમાં આપેલ છે આપણે જોઈએ તો અનુચ્છેદ આપેલી છે બધી, ભારતીય બંધારણના અગત્યના અનુચ્છેદો તથા પરીક્ષાલક્ષી અગત્યની અન્ય માહિતી.
તો અનુચ્છેદ ખાસ પૂછાય છે તો એટલી તમારે કરી લેવાની, તમામ ગોખી લેવાની અથવા તમને યાદ કરી લેવાની, વારંવાર વાંચવાની, દરેક પરીક્ષામાં પૂછાય છે. સાથે હોદ્દો આપેલો છે અહીંયા, ને આવી રીતે ભારત અને ગુજરાતના વર્તમાન પદાધિકારીઓના નામ આપેલ છે ને નામ તમારે લખવાના છે અને હોદ્દો અહીંયા તમારે, તો એવી રીતે તમે લિસ્ટ લખી શકો છો. ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ, તો એવી રીતે હોદ્દો એ નામ તમે લખી શકો છો ગોતીને, જેથી તમારું નોલેજ વધે. સાથે તમે આ બુક વાંચો તો લાસ્ટમાં તમે વાંચો તમને યાદ રહે. તો સરસ મજાની બંધારણની 602 પેજની બુક છે. આપણે ડિટેલમાં વાત નથી કરતા, તો પણ આમાં મુદ્દા ઘણા બધા આપેલા છે. અમુક છે ભારત સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, સંસદની કાર્યવાહી, ભારતનું ઉપરાષ્ટ્રપતિ, સંસદીય પદ્ધતિની લોકશાહી અને સરકારનો પરિચય, પક્ષ પલટા વિરોધી કાયદાઓ, ભારતનું મહાન્યાયવાદી, પછી સંસદ, કેન્દ્ર રાજ્યના સંબંધો, પંચો, ભારતમાં જાહેર સેવાઓ, ભારતમાં પંચાયતી રાજ, નગરપાલિકાઓ, તેવી રીતે તમામ 49 મુદ્દા આપેલ છે. તો તમે બુક જોવા જાઓ તો બુક જાડી છે, તમને વાંચવામાં કંટાળો નહીં આવે કારણ કે કલર એડિશન છે. તો આ ફર્સ્ટ બુક હતી જે આઈસી રાજકોટ દ્વારા આપણે બેસ્ટ બુક સિરીઝના 20મા પાર્ટમાં જોઈ. બીજી બુક જોવાના છે જે આઈસી રાજકોટની જ છે કે જે છે કોન્સ્ટેબલ માસ્ટર સ્ટ્રોક, એનસીઆરટી, જીસીઆરટી તેમજ અન્ય આધારભૂત પુસ્તકોના તમામ એમસીક્યુમાં આપેલા છે કે જેમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. એ બુકમાં આપણે જોઈએ તો વિધાનવાળા, જોડકા અને ફેક્ટ બેઝ 5000થી પ્રશ્નોની પ્રેક્ટિસ છે. સાથે તમે અગત્યના ઉપયોગી પુસ્તકમાં કહી શકાય એવું રેપિડ રિવિઝન. તો એમાં જો સૌપ્રથમ ઇતિહાસના જે સિંધુ ખંડની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ યુગ, ગુપ્તવંશ, સમ્રાટ હર્ષવર્ધન, તેવી રીતે ટોટલ 22 ચેપ્ટર આપેલા છે. અને ત્યારબાદ સાંસ્કૃતિક વારસાના તમે જોવા જાઓ તો મેળા, ઉત્સવો, આદિવાસી જનજીવન, ગુજરાતી સાહિત્ય, એવી રીતે આપણે અમુક નામ લઈએ છીએ. તો એવી રીતે એમાં આપેલા છે સાંસ્કૃતિક વારસાના 16 ચેપ્ટરના એમસીક્યુ આપેલા છે. સાથે ભૂગોળના ટોટલ 18 આપેલા છે સેટ. વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ, પરિવહન અને વેપાર, તેવી રીતે ભૂગોળના ટોટલ આમાં 18 ચેપ્ટર આપેલા છે. જોવા જાઓ એમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, નદીતંત્ર પરિયોજના, ખડકો અને ખનિજો, જમીનના મુખ્ય પ્રકારો, કૃષિ, તેવી રીતે જે પીવાયક્યુ આપેલા હોય એ કલર એડિશન સાથે, આ બુક પણ કલર એડિશન સાથે છે, જેવી રીતે બંધારણની બુક હતી. તો ઇતિહાસના મુદ્દા જો આમાં જો એમસીક્યુ આપેલા છે વિધાન વાક્યો સાથે છે. જો વિધાન વાક્યો કોને કહેવાય કે આમાં જો આ પ્રશ્ન આપેલ છે સિંધુ ખંડની સંસ્કૃતિના વિસ્તાર સંબંધિત નીચે વિધાનો ધ્યાનમાં લ્યો, તો આ 4 ઓપ્શન આપેલ છે. ઉપરોક્તમાંથી કયું વિધાનો સાચા છે. તો આવી રીતે તમને પરીક્ષામાં ડિફિકલ્ટ લાગી શકે આન્સર ગોતવો. તો આવી રીતે જ વધારે પડતો આપેલા છે જેથી તમારી માઇન્ડ એ પ્રકારથી તમને એવી પ્રકારથી હોય એમસીક્યુ સોલ્વ કરતાં વધારે સમય તમારો ન બગડે, તેના માટે એમસીક્યુ આ સોલ્વ કરવા જરૂરી છે. તો પીવાયક્યુ માટે બેસ્ટ બુક કહી શકાય. પાછી આન્સર કી પણ એને આપેલી છે અહીંયા. દરેક જે ચેપ્ટર પૂરું થાય ત્યારબાદ એને આન્સર કી આપવામાં આવે છે. અહીંયા જો આન્સર કી આપેલી છે ત્યારબાદ જોવા જઈએ તો સાંસ્કૃતિક વારસાના એમસીક્યુ આપેલા છે સાથે. ત્યારબાદ લાસ્ટમાં આપેલા છે ભૂગોળના એમસીક્યુ કે જે પરીક્ષામાં પૂછવાની શક્યતા એની વધારે હોય છે. તો વિધાન વાક્યો સાથે, જોડકા સાથે સરસ મજાની આ બુક કહી શકાય કે આઈસી રાજકોટ દ્વારા બનાવવામાં આવી છે. અને તમારે જો આ બુક બાય કરવી હોય તો નીચે લિંક આપેલ છે, ત્યારે તમે મંગાવી શકો છો. અથવા તો આઈસી રાજકોટની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરીને તમે મંગાવી શકો છો. વિશેષતાની વાત કરીએ માસ્ટર સ્ટ્રોક, જેમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળના 5000 પ્રશ્નોના પ્રેક્ટિસ સાથે તમે એમસીક્યુ સોલ્વ કરી શકો. સાથે વિધાન વાક્યો અને જોડકા પણ છે. અને બદલાતી જતી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં લઈ પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી માટે જોડકા, વિધાનવાળા અને ફેક્ટ બેઝ સંભવિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ જેવા વિષયોમાં વધારે માર્ક્સ મેળવવા માટેનું સર્વશ્રેષ્ઠ પુસ્તક આઈસી રાજકોટ દ્વારા બનાવવામાં આવ્યું છે. તો આપણે 2 બુક આજે જોઈ કે જે છે એનસીઆરટી, જીસીઆરટી માસ્ટર સ્ટ્રોક કે જેમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના 5000 પ્રશ્નોનું રેપિડ રિવિઝન તમે કરી શકો છો. ઘરે બેઠા તમારા પુસ્તક વચાઈ ગયું હોય તો આ પીવાયક્યુ સોલ્વ તમે કરી શકો છો. તો એની સાથે આપણે બીજી એક બુક જોઈ બંધારણની કે જેમાં ટોટલ બંધારણના 49 ચેપ્ટર આપેલા છે. જેટલા તમે કરો એટલા ઓછા છે. સાથે બંને બુક કલર એડિશન સાથે છે. નીચે લિંક રાખેલ છે, ત્યાંથી તમે મંગાવી શકો છો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.